કપડવંજ તાલુકાના મોટી ઝેર શ્રી એમ.ડી. શાહ હાઈસ્કૂલના આચાર્ય પ્રકાશભાઈ પટેલનો ભવ્ય ભય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. કપડવંજ તાલુકાની મોટી ઝેર હાઈસ્કૂલ ખાતે શિક્ષણ જગતનો એક યાદગાર પ્રસંગ યોજાયો હતો. શાળાના આચાર્ય પ્રકાશભાઈ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય અને સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આચાર્ય તરીકે પ્રકાશભાઈ પટેલે શૈક્ષણિક ક્ષેત્રે આપેલી લાંબી અને નિષ્ઠાવાન સેવાઓને બિરદાવવા માટે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શાળા મંડળના હોદ્દેદારો અને દાતાઓ, વિશિષ્ટ વ્યક્તિઓ, કપડવંજ તાલુકાની વિવિધ હાઈસ્કૂલના આચાર્યો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ વિભાગના રીતેશભાઈ આર પટેલ, અતિથિ વિશેષ નિવૃત્ત આચાર્ય રસિકભાઈ પટેલ, જીતુભાઈ પંચાલ, આંખના સર્જન ડોક્ટર જે.કે. શાહ, દાતા અમરીશભાઈ શાહ, વિભાસભાઈ શાહ, મંડળના પ્રમુખ મંત્રી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ આચાર્યના કાર્યકાળ દરમિયાન શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમના પ્રદાનને યાદ કર્યું હતું. કાર્યક્રમના અંતે સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાવુક હૈયે તેમને ભાવુક વિદાય આપી હતી. આ પ્રસંગે બાળકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી પોતાના પ્રિય આચાર્ય પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર જયદીપ દરજી, કપડવંજ, સત્ય વિચાર ન્યૂઝ.